સ્વાધ્યાય 12.2 દાખલા નંબર 1 જેની રકમ છે કે નીચે સજાતીય પદ સાથે ગોઠવી અને તેનું સાદુરૂપ આપો. તો હવે આપણને બધાને ખ્યાલ છે સજાતીય પદ એટલે એવા પદ કે જેના સરવાળા બાદબાકી થઈ શકતા હોય અથવા કે જેના ચલ સરખા હોય. તો સૌપ્રથમ રકમ આપેલી છે જેમાં ટોટલ 4 પદ આપેલા છે, જેમાં ચલ તરીકે b નો ઉપયોગ કરેલો છે. તો અહીંયા બી ચલવાળા બધા પદ છે એને સજાતીય પદ કહેવાય. તો વારાફરતી એ બધા પદોને ક્રમમાં ગોઠવીશું અને બાકીના પદને એના પછી ગોઠવીશું. તો સૌપ્રથમ બી વાળા 3 પદ છે, 21b વત્તા 7b માઇનસ 20b. તો એને ક્રમમાં ગોઠવીએ તો અહીંયા થશે 21b વત્તા 7b માઇનસ 20b. હવે એક પદ વધે છે જે અચળ પદ છે, કેમ કે તેમાં એક પણ ચલ નથી આવેલા, તો એને છેલ્લે મૂકીશું. તો હવે પેલા 3 પદની જોડી બને છે, એમાંથી બી ચલ છે તેને સામાન્ય કાઢીશું, કેમ કે બધામાં સરખું છે તો આપણે સામાન્ય કાઢી શકીએ. તો આ બધામાંથી બી સામાન્ય કાઢીએ તો અહીંયા વધશે 21 વત્તા 7 માઇનસ 20 અને કૌંસની બહાર બી માઇનસ 32 એઝ ઇટ ઇઝ એમ. કૌંસની અંદર સાદુરૂપ આપીએ 21 વત્તા 7 28, 28 માઇનસ 20 8, અહીંયા લખીએ 8b માઇનસ 32. હવે આમાંથી એક પણ પદ સજાતીય નથી, તો આ થશે આપણો જવાબ. નેક્સ્ટ રકમ જેમાં 1 2 3 4 અને 5 પદ આવેલા છે અને જેમાં ચલ તરીકે z નો ઉપયોગ કરેલો છે. તો વારાફરતી સરખા ચલ હોય તેને બાજુમાં ગોઠવતા જઈશું. અહીંયા જોઈએ કે બધાના ઘાતાંક છે તે અલગ અલગ છે, તો વારાફરતી સૌપ્રથમ મોટી ઘાતાંક, ત્યારબાદ એનાથી નાની અને ત્યારબાદ એનાથી નાની ઘાતાંક ગોઠવીશું. અહીંયા જોઈએ ઘાતાંક, તો સૌથી મોટી ઘાતાંક છે z ની 3 ઘાત, તો એ પદને પહેલા ગોઠવીશું. નિશાની સહિત લેવાનું છે, તો અહીંયા આવશે 7z ઘન. ત્યારબાદ આવે 2 ઘાત, તો કે 2 ઘાત વાળા 2 પદ છે તો બંનેને બાજુમાં ગોઠવીએ માઇનસ z સ્ક્વેર વત્તા 13z². 2 ઘાત પછી આવે 1 ઘાત, તો કે 1 ઘાત વાળા 2 પદ છે એને પણ બાજુમાં ગોઠવીએ માઇનસ 5z માઇનસ 15z. હવે 2 પદની જોડી બને છે, એમાંથી જે કોમન છે એ નીકળતા જશે. 7z ઘન વાળું એક જ પદ છે તો એને એઝ ઇટ ઇઝ એમને મૂકીએ 7z ઘન. હવે આ બંને પદમાંથી z² કોમન નીકળે છે, તો અહીંયા વધશે માઇનસ 1, કેમ કે z ની આગળ કાંઈ નથી તો હોય 1 અને નિશાની સહિત લખીએ તો માઇનસ 1 વત્તા z² માંથી અહીંયા z² નીકળે તો અહીંયા વધશે 13, કૌંસની બહાર લખીએ z². જો મેં અહીંયા વત્તાની નિશાની એટલા માટે કરેલી છે કે આપણને નિશાની મૂકવામાં ભૂલ ના પડે એટલા માટે. ત્યારબાદ છેલ્લા 2 પદ, એમાં પણ અહીંયા બહાર વત્તાની નિશાની લઈએ અને કૌંસમાં z કોમન કાઢીએ તો અહીંયા વધશે માઇનસ 5 માઇનસ અહીંયા વધશે 15 અને z છે તે કોમન. વારાફરતી કૌંસનું સાદુરૂપ આપીએ, અહીંયા થશે 7z² વત્તા 13 માઇનસ 1 જે થશે 12 અને z² એમના વત્તા માઇનસ 5 માઇનસ 15 એટલે કે માઇનસ પ્લસ 15 ને 5 20, મોટા પદની નિશાની એટલે કે આવશે માઇનસ 20 અને કૌંસની બહાર રહેલા છે પ્લસ, તો કે પ્લસ માઇનસ ફરીથી માઇનસ થાય તો કે અહીંયા માઇનસ 20 અને ચલ આવશે z. હવે આ બધામાંથી એક પણ પદ છે તે સજાતીય નથી, તો આ થશે આપણો જવાબ. સોરી, અહીંયા z ઘન છે. પેલું પદ છે એ z ઘન છે, મોટી ઘાત વાળું પદ છે આપણે પહેલા લખીએ તો જો ઘાત છે ઉતરતા ક્રમમાં થશે 3 ઘાત 2 ઘાત અને 1 ઘાત વાળું પદ, તો આ થશે આપણો જવાબ. દાખલા નંબર 3 છે, તેમાં જોઈએ કે રકમમાં ચલ તરીકે p અને q આપેલા છે, જેમાં એક પણ અચળ પદ નથી. તો અહીંયા શું કરીશું કે સૌપ્રથમ કૌંસ છે તેને છૂટો પાડીએ, તો અહીંયા થશે કે p માઇનસ પ્લસ q. જો કૌંસની બહાર જે નિશાની છે એ કૌંસની અંદર રહેલા બંને પદને લાગુ પડે. અહીંયા છે માઇનસ q, ત્યારબાદ કૌંસની અંદર q રહેલો છે અને માઇનસ નિશાની આપીએ તો થશે માઇનસ q, માઇનસ પ્લસ અને અહીંયા આવશે p. હવે અહીંયા જોઈએ કે p વાળા પદ છે 1 2 3 અને q વાળા પદ છે એ પણ 3 છે, તો પહેલા p વાળા પદ ગોઠવીએ અને ત્યારબાદ q વાળા પદ ગોઠવીએ. તો અહીંયા થશે p માઇનસ p અને પ્લસ p. હવે q વાળા પદ તો એ છે પ્લસ q માઇનસ q અને માઇનસ q. હવે પેલા 3 પદ છે એમાંથી p કોમન કાઢીએ તો અહીંયા શું વધશે 1
-1 વત્તા 1. શા માટે? કેમ કે p ની આગળ કંઈ પણ સહગુણક નથી, એનો મતલબ કે તેનો સહગુણક 1 છે, તો એ કૌંસની બહાર આવશે p. વત્તા આ ત્રણેયમાંથી q કોમન કાઢીએ તો અહીંયા થશે 1 -1 -1 અને અહીંયા આવશે q. હવે જોઈએ કે +1 -1 ઉડી જશે એટલે થશે 0. 0 વત્તા 1 એટલે કે 1, તો અહીંયા થશે 1p, એટલે કે 1 લખવાની કંઈ જરૂર નથી એટલે આવશે p. અહીંયા શું થશે તો કે +1 -1 ઉડી જશે તો માત્ર વધશે -1, તો -1 ગુણ્યા q એટલે થશે -q. તો આ થશે આપણો જવાબ p - q.